અમરોલી પોલીસ મથકની હદમાં કોસાડ આવાસ ખાતે થયેલા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંથી 8 આરોપીઓને કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરતમાં ગુનેગારો હવે સરેઆમ આતંક મચાવી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે અમરોલી પોલીસ મથકની હદમાં કોસાડ આવાસ ખાતે માથાભારી ટોળકીએ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આતંક મચાવ્યો હોય અને ચાંદની ભગત અને તેના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ચપ્પુ વડે ફરિયાદો અને તેની સાસુ ભાઈ તથા નણંદને ઈજા પહોંચાડનાર માથાભારે પિન્ટો ઉર્ફે ચિરાગ, રાહુલ ઉર્ફે બટાકો, રોનક સહિતને 16 થી વધુ આરોપીઓને સામે ગુનો નોંધાતા અમરોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈ વનાર તથા પીએસઆઈ જેજી કામડિયાના ટીમના પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ તથા સંજય કુમારને મળેલી બાતમીના આધારે કાર્તિક ઉર્ફે પિન્ટુ રાઠોડ અને ચિરાગ રાઠોડ, રાહુલ બટાકુ પારગીયા, રોનક રાઠોડ, અલ્પેશ વસાવા, વિક્કી સોનવડે, પરેશ પારધી અને અરમાન પરિડાને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો ગઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, INTV ન્યૂઝ, સુરત।